હાય ગાઈસ, જો હું રીના ઠાકોર અમદાવાદથી. અમે અહીંયા આવી ગયા છે માધવ બીચ. જો આ બીચ તમે જોઈ શકો છો. અને આજ મારા મોટા નણંદ ગોતાવાળા અને અહીંયા છે મારા હસબન્ડ પાછળ. બધા મજા કરે છે, એન્જોય કરે છે. અને અત્યારે વાગી ગયા છે બપોરના 2. જો કે જમવાનું હજુ બધું બાકી છે, પણ અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે. પછી જમીશું. સો બાય ગાઈસ. ઓ મનીષાબેન, દરિયા કિનારે ફૂલ મોજ કરો તમે તો. ઊંટ ઉપર બેસતા જો તો. અને નાળિયેર પાણી વાણી બધું પીવાનું. હા ભાઈ, એ બધી મેગી વેગી લઈ લેજો. અરે 3 દાડા શાંતિ નહીં, 3-4 દિવસ આપણે બધાને રસોઈની રજા. ગાઈસ ખરેખર આવું જ જોઈએ. આપણે બધાને શું કહીશું, બધા ફોલોઅર્સને, કે ખરેખર વર્ષમાં એકવાર તો આવી રીતે નીકળી જવું જોઈએ. 2-3 દિવસ માટે નીકળી જવું. લેડીઝનો તો બહુ બધો ક્યારેક એની જિંદગી બી જીવા લેડીઝ. એટલે છોકરાઓ, ઘર, પરિવાર, વ્યવહાર તહેવારની પાછળ નીકળી ગઈ. હા, બધું એમાં ને એમાં નીકળી જાય. એટલે આપણું એવું કેવું છે કે લેડીઝે નીકળી જવું જોઈએ 3-4 દિવસ માટે. ચલો એન્જોય કરો. મેગી ખાય જો બધા મેગી ખાય. અને દરિયા કિનારે બેસીને ગાઈસ અમે મેગી ખાઈએ છીએ. હા, એ મજા છે દરિયા કિનારે મેગી ખાવાની. નહીં દેવરાજ? સો બાય ગાઈસ. બાય ગાઈસ. લાગે છે જો બોલાવે કન્ટિન્યુ લે. આંટી ચાચો સવિયા કૃતિ જો ડોન ઓબલી ના હેડો તો જો. આ ડોન આયા. આ ગોતા ગામના ડોન અમારા. કેટલો ડ્રેસ પર. આ ગોતા ગામના ડોન આયા. આ ડોન આયા સોમનાથ આંટી ગોતા ગામના ડોન. એટલે મેં કીધું સોમનાથ આજે પહોંચી જઈએ. ચલો. આ તો કઈ ના કે સોમનાથ તો બહુ સરસ છે. જો ગાઈસ, બહારથી દરિયો કેવો સરસ એવો દેખાય છે. જો તમે જોઈ શકો છો. દરિયાના મોજા કેવા આવે છે. બહુ મજા આવી ગઈ અત્યારે બી. નહીં 2-3 કલાક કાઢ્યા પણ મજા આવી. 3 કલાક કાઢ્યા. મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. ચલો ગાઈસ, બાય બાય.